હેલો મિત્રો, કેમ છો બધા? તો રામુ કાકા આવી ગયા છે રિક્ષા લઈને, અને અમારે જવાનું છે બ્રેકમાં. તો રામુ કાકા પ્યાગો રિક્ષા લઈને આવી ગયા છે મને લેવા, અને હવે અમે જઈએ છીએ બ્રેક ઉપર, કારણ કે અહીંથી અમારે કેન્ટીન બહુ જ દૂર છે. તો રામુ કાકાનો અમારે આજ ધંધો છે સવારથી ઉઠીને સાંજ સુધી બસ માણસને લેવાનું મૂકવામાં જાને આંકવાનું આ રિક્ષા. અને માટે રિક્ષા આપી દીધી છે આ ભાઈને. તો એનું આ કામ છે સવારથી સાંજ સુધી રિક્ષા ચલાવવા રાખવાનું અને અમને શિફ્ટ કરવાના. તો અત્યારે અમે જઈએ છીએ બ્રેક ઉપર અને વાગી ગયા છે સવારના 10. હવે અહીંથી થાય છે દૂર, તો રામુ કાકા રિક્ષા થોડીક ભગાવે તો સારું છે, નકર અમે ટાઈમ ઉપર પહોંચશું નહીં. અને અત્યારે છે આવો છે મોસમ, જોઈ શકો છો. સવારના 10 વાગ્યા છે અને થોડાક વરસાદ જેવું લાગે છે કે વરસાદ આવશે. અને આ છે અમારા સોલારના ફાર્મ, અને અહીંથી હવે અમે જઈએ છીએ આગળ. તો આમાં બધામાં સોલાર ફિક્સ કરવાના છે. તો બધું ધીરે ધીરે આગળ કામ વધે છે અમારે ફાર્મમાં. તો અહીંયાથી આ લોકો પહોંચ્યા. આ જે ફ્લેગ દેખાય છે એ બધામાં લોકો પોલ ફિક્સ કરશે અને એમાં સોલાર લગાડશે. તો મિત્રો હવે અમે મેઇન રોડ ઉપર પહોંચવા આવ્યા છે. હવે કંઈક રામુ કાકા રિક્ષા ભગાવે અને અમે વેલેરા પહોંચીએ બ્રેક ઉપર. મને ચલાવવા દેતા નથી, પોતે ચલાવતા નથી રિક્ષા. તો હવે અમે નજીક છીએ. અહીંયા પણ એક મશીન પડ્યું છે, શાવલ અહીંયા પડ્યું છે એક અમારે. અને આવા ઘણા બધા મશીન રસ્તામાં પડ્યા છે, કારણ કે પછી આ લોકો નાઇટના ડ્રોનથી આ લોકો જોતા હોય છે મશીનની એક્ટિવિટી. તો મિત્રો આવું છે અહીંયા ફાર્મ. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા મારા વિડીયો જોવા માટે. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.